ઓકે. તમે એમ્પ્લોયની વાત કરી કે પરફોર્મ, તો ઘણા એવા પ્રશ્નો થતા હોય છે કે એમ્પ્લોયનું પરફોર્મન્સ વધારવું હોય તો શું સ્ટેપ્સ લેવા જોઈએ? બરાબર છે, એકદમ સારો ક્વેશ્ચન છે કૌશિકભાઈ. હું અહીંયા તમને પૂછવા માંગીશ કે તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતે પરફોર્મન્સ મેજર કરો છો? જે રીતે મેં વાત કરી કે એમના એક્સપિરિયન્સ ઉપર જ અમે પરફોર્મન્સ એનું મેઝર કરી શકાય. કેમ કે બ્રાન્ડિંગનું કામ કરીએ છીએ, ગ્રાફિક્સનું કામ કરીએ છીએ, તો અમારામાં શું છે કે ઈચ એન્ડ એવરી એમ્પ્લોય છે ને એ સ્કિલ બેઝ હોવાના. જ્યારે એ એઝ અ ફ્રેશર જોઈન થયા હોય છે, બરાબર છે, તો આજે હું એમને ટ્રેનિંગ અઢળક આપીશ, એમને શીખવાડશું અમે, ટીમ ઇન્ટરનલ શીખવાડશે, બરાબર છે, એમના જે ટીમ લીડર છે એ એમને શીખવાડશે. પણ જ્યાં સુધી જે વ્યક્તિ છે, જે ફ્રેશર વ્યક્તિ છે, એના અંદરથી એવું નહીં આવે કે નહીં મારે કંઈક કરવું છે, તો એ પરફોર્મન્સ ત્યારે જ આવશે કે જ્યારે એ પોતાના ઇન્ટરનલ માઇન્ડથી એવું વિચારશે કે ના મારે કંઈક આગળ વધવું છે. ઓકે. કેમ કે અમારો બિઝનેસ કયો કે અમારી વર્ક સ્ટાઇલ છે ને એ ક્રિએટિવ ઉપર છે. ક્રિએટિવિટી ઉપર. બરાબર છે. જ્યાં સુધી ક્રિએટિવિટી ઉપર કામ એ એટલું હાર્ડવર્ક નહીં કરે ને ત્યાં સુધી એનું છે ને પરફોર્મન્સ વધી નહીં શકે. સુપર બ્રિલિયન્ટ. સો આને આપણે થોડુંક જો સિમ્પલ સરળ ભાષામાં આપણે સેટઅપ કરવું હોય, જેમાં આપણે આપણા માણસોનું જો પરફોર્મન્સ, કર્મચારીઓનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું હોય, તો તમારે એક કેપીઆઈ સેટ કરવા જોઈએ. કેપીઆઈ એટલે શું છે? કી પરફોર્મન્સ ઇન્ડિકેટર. પણ અહીંયા જે કેપીઆઈ તમારા ફોર્મેટ હોવા જોઈએ ને, એ કેવી રીતે હોવા જોઈએ કે નંબર ઓફ એફર્ટ્સ, તમને એ રોલ ઉપર, એ જોબ રોલ ઉપર કેટલા એફર્ટ્સ જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ લેટ સે કે હું ગ્રાફિક એક્ઝિક્યુટિવ છે, ગ્રાફિક ડિઝાઇન એક્ઝિક્યુટિવ, તો એના પર હું એમ કહીશ કે ડેલી એ છે ને 10 ડિઝાઇન કરવી જોઈએ. બરાબર. હવે 10 ડિઝાઇન કરે છે, એ એના એફર્ટ્સ છે. મારે આઉટપુટમાં શું છે કે 5 ક્રિએટિવિટી થવી જોઈએ. મને ખ્યાલ છે કે એ પોઝિશન ઉપર 5 તો એટલીસ્ટ વ્યવસ્થિત બની જ જોઈએ. એ 10 બનાવવાની ટ્રાય કરશે, 5 બનાવવાની ટ્રાય કરશે, પણ આટલું તો આઉટપુટ નીકળવું જ જોશે એમ. સો એના આઉટપુટમાં તમે લખી શકો, આને તમે વેટેજ આપી શકો. આ જ રીતે તમે અધર પેરામીટર્સ, જેની અંદર તમે વિલિંગનેસ ચેક કરી શકો, એમનું કમ્યુનિકેશન ચેક કરી શકો, એમના કલ્ચર ફિટ છે કે નહીં એ ચેક કરી શકો, બિહેવિયર ચેક કરી શકો. આનો પણ એક તમે વેટેજ આપી શકો. હવે આ વેટેજ જ્યારે તમે સેટ કરો છો એફર્ટ્સ, આઉટપુટ અને અધર પેરામીટર્સમાં, ત્યારે એક પરફોર્મન્સ નીકળે છે જેને આપણે 100નું વેટેજથી સેટ કરી શકીએ. અને આનાથી આપણા ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે. શું કામ? કે તમે એને ડેલી મેઝર કરો છો. એ રોલ ઉપર જે એક્સપેક્ટેશન બાંધેલી છે એ હવે લેખિતમાં સિસ્ટમમાં છે, અને એને શું કરવાનું છે ને એ આપણે ક્લિયર કરી દીધું છે. સો અહીંયાથી આપણું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય છે. જનરલ કેપીઆઈ કરતાં આ કેપીઆઈ તમને વધારે પરફોર્મન્સમાં ઇન્ક્રીઝ કરાવશે. For short content, please subscribe our second channel Aspire Pod Clips.